સુરતમાં પણ તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટની શક્યતા છે। સર્વે માટે કોચીથી તજજ્ઞોની ટીમ હાલ સુરત પહોંચી છે અને દેશમાં એકમાત્ર કોચીમાં જ વોટર મેટ્રો પ્રોજેક્ટ છે। તો કોચીના 4 અધિકારીઓની ટીમ તેમણે તાપી નદીમાં સર્વે કર્યો છે। એસએમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ તે દરમિયાન હાજર રહ્યા હતા। તાપી નદીમાં 2 બોટ મારફતે 10 કિલોમીટર સુધી સર્વે કરવામાં આવ્યો અને કોઝવેથી લઈ વાલક પાટિયા સુધીના વિસ્તારની સમીક્ષા કરવામાં આવી છે। વોટર મેટ્રો પ્રોજેક્ટ દ્વારા સુરતમાં ટ્રાફિકનું ભારણ નિવારવા પ્રયાસ હાથ ધરવામાં આવશે। સુરત શહેરને ટુરિઝમ સ્થળ બનાવવા માટેનો જે પ્રયાસ છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે, કારણ કે સુરત નદીની અંદરથી જે પસાર થતી જે તાપી નદી છે તેની અંદર મેટ્રો જે પાણી જે ચલાવવા માટેની જે પ્રયાસ છે તે કરવા માટેમાં આવી રહ્યો છે। ત્યારે જોઈ શકાય છે વોટર મેટ્રો પ્રોજેક્ટની જે શરૂઆત કરવા માટે કોચીથી એક જે ટીમ છે તે સુરત ખાતે પહોંચી છે અને અત્યારે જે રીતે જોઈ શકાય દ્રશ્યોની અંદર કે તાપી નદીની અંદર જે મહાનગરપાલિકાના અધિકારીઓ, ફાયર અધિકારીઓ અને કોચીથી આવેલી જે ટીમ છે તેમના દ્વારા આખું જે તાપી નદી છે કોઝવેથી લઈ અને વાલક પાટિયા સુધીની તમામ જે છે તે બોટ મારફતે આખા તાપી નદીની અંદર તપાસ કરવામાં આવી છે કે કેટલું પાણી છે, કઈ રીતે તેને બોટ ચલાવી શકાય, જે વોટર મેટ્રો જે છે તે કેટલા પ્રમાણમાં ચાલી શકે છે, કેટલી બોટ મૂકી શકાય છે, ક્યાં ક્યાં સમસ્યાનો જે સામનો કરવો પડે છે, આ તમામ જે છે તે સર્વે કરવામાં આવી રહ્યો છે। દેશમાં માત્ર કોચીની અંદર વોટર મેટ્રો જે શરૂ કરવામાં આવી છે એટલે જે કોચીથી સ્પેશિયલ ટીમ છે તે સુરત ખાતે પહોંચી છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે ટીમ દ્વારા જે સ્પેશિયલ જે સર્વે કરવામાં આવ્યો છે કે કારણ કે તાપી નદી જે છે તે જે પાણીની અંદર જે મેટ્રો ચાલી શકે અને સુરત શહેરની અંદર જે ટ્રાફિકની જે સમસ્યા તે નિરાકરણ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। વોટર મેટ્રો પ્રોજેક્ટ છે અત્યારે જોઈ શકાય છે જે કોચીથી જે ટીમ છે તે અહીંયા પહોંચી છે અને તાપી નદીની અંદર 10 કિલોમીટરનો જે રન કરી અને અલગ અલગ વિસ્તારોની અંદર જે સર્વે કરવામાં આવ્યો છે કે કઈ રીતે મેટ્રો જે છે તે ચાલી શકે છે કે તમામ અધિકારીઓ છે તેમની હાજરીની અંદર આ સર્વે કરવામાં આવ્યો છે। ઘણા વર્ષોથી આ જે પેન્ડિંગ હતો કે વોટર મેટ્રો પ્રોજેક્ટ સુરતની અંદર કરવામાં આવે, અહીંયા અધિકારીઓ છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે આખે જે પ્રોજેક્ટ છે જોઈ શકાય છે કે લાઈવ જેકેટ મારફતે અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને જે રીતે અહીંયા પહોંચ્યા છે એસએમસી અધિકારીઓ છે તેમના દ્વારા જે સર્વે કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી। સર કિસ તરીકે સે સાહેબ કઈ રીતે આખું સર્વે કરવામાં આવ્યો અને શું આખો પ્રોજેક્ટ છે? અત્યારે આપણી સાથે કોચી રેલ મેટ્રો રેલ લિમિટેડના ટીમ સાથે છે। આપણે કોચી મેટ્રોની જેમ સુરત શહેરમાં તાપી નદીમાં વોટર મેટ્રોની ફિઝિબિલિટી શક્યતા ચકાસવા માટે આ ટીમ અત્યારે આવી છે અને અમે સવારે કોઝવેથી સ્ટાર્ટ કર્યો સર્વે વર્ક માટેનું જે એમને જે રિવરની જે ફ્લો અને કન્ડિશન બતાવવાની હતી એ કઈ પ્રકારે તાપી નદીની કન્ડિશન છે તેના માટે અમે કોઝવેથી આ આઉટર રિંગ રોડ સુધી આપણે પહોંચ્યા છે। ઓલમોસ્ટ 22 કિલોમીટર જેવા સ્ટ્રેચને આપણે શરૂઆતના તબક્કામાં આપણે વોટર મેટ્રો માટેની શક્યતામાં આવરી લઈશું। સર કેટલી બોટ ચાલી શકે છે, કઈ રીતે આખો સર્વે કરાય, શું કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે? એક્ઝેક્ટલી એની ખાસ કરીને મુખ્યત્વે સ્વાભાવિક છે નદીમાં વોટર ડેપ્થ એટલે પૂરતી ઊંડાઈ અને પૂરતી પહોળાઈ હોવી જરૂરી છે। તેના માટે જ અત્યારે આ વિઝિટ થઈ છે। આ વિઝિટ બાદ એક્ઝેક્ટ એમને ડિટેલ્સ આપવામાં આવશે કે એક્ઝેક્ટ તાપી નદીના બેડની શું કન્ડિશન છે, કઈ પહોળાઈમાં કેટલી ઊંડાઈમાં છે એ કન્ડિશન ડિટેલ્સ આપીશું। ત્યારબાદ આપણને ફાઇનલ થશે કે ભાઈ વોટર મેટ્રોની ફિઝિબિલિટી પોઝિટિવ છે કે કેમ। જે રીતે એસએમસી અધિકારી કહ્યા તે પ્રમાણે આજે કોચીથી આવેલી સ્પેશિયલ ટીમ દ્વારા જે છે તે સર્વે કરવામાં આવ્યો છે અને સર્વે બાદ આખો જે પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। ઉલ્લેખનીય છે કે બજેટમાં પ્રથમવાર 2023-24માં વોટર મેટ્રો પ્રોજેક્ટની જોગવાઈ કરાઈ છે। તો આ પ્રોજેક્ટથી સુરતમાં ટુરિઝમને પણ વેગ મળે તેવી શક્યતા છે। સર્વે દરમિયાન એ પણ જાણવાનો પ્રયાસ કરાયો હતો કે બેરેજના અપસ્ટ્રીમમાં કઈ જગ્યાએ વોટર મેટ્રો માટે સ્ટેશન ઊભા કરવાની શક્યતા છે। જોકે આ સમયે કોચીમાં જે ટીમના નિષ્ણાંતો છે તેમનો મત હતો કે દરેક જગ્યાની સ્થિતિ અલગ હોય છે, એટલે કે કોચીના જ વોટર મેટ્રો પ્રોજેક્ટની કોપી સુરતમાં શક્ય નહીં બને। थोड़ा देख लिया, मतलब कितना ब्रिजेस का एयर ड्राफ्ट कितना है, वो पानी का डेप्थ क्या हो सकता है, वो कितना क्रॉसिंग्स है, वो सब देख लिया।
बट इसके क्या है कि वो पानी का जो कंडीशंस है ना, आपका फ्लड कंडीशंस को स्टडी करना पड़ेगा। वो फ्लड कंडीशंस को स्टडी करके उसका फिजिबिलिटी उसके बाद हम बोल सकते हैं। अभी भी देख रहे हैं पानी है, डेप्थ है। સુરત શહેરની અંદર કોચીની જેમ વોટર મેટ્રો શરૂ કરવા માટેની જે શરૂઆત છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કરવામાં આવી રહી છે, ત્યારે કોચીથી સ્પેશિયલ એક જે મહાનગરપાલિકાની જે ટીમ છે તે સુરત ખાતે પહોંચી છે અને તાપી નદીનો આ જે સર્વે છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે કરવામાં આવ્યો છે। અત્યારે જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ તાપી નદી છે તે સુરત શહેરની અંદરથી પસાર થતી અને સુરતની તાપી જે જીવાદોરી જે કહેવામાં આવે છે કે આ તાપી નદીની અંદર જે વોટર મેટ્રો શરૂ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે અને કોચીથી સ્પેશિયલ જે ટીમ હતી તે કોઝવેથી વાલક પાટિયા સુધીનો જે તાપી નદીનો જે પટ છે તેની અંદર બોટ મારફતે ફાયરના અધિકારીઓ મહાનગરપાલિકાના અધિકારીઓ બેસી અને સર્વે કરવામાં આવ્યો છે। ત્યારે પ્રાથમિક સર્વેની અંદર એ જાણવા મળ્યું છે કે સુરત શહેરના બંને શહેરના આજુબાજુના જે વિસ્તારો છે, જે ડ્રેનેજ લાઇન છે અને પાણીનો જે ઊંડાણ છે તે પણ તાપી નદીની અંદર જોવા મળી રહ્યું છે। એટલે આખો જે સર્વે છે તે કરવામાં આવ્યો છે, તેનો જે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટ બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને સોંપવામાં આવશે અને ત્યારબાદ આગળની જે અંદર કે આ કામ ક્યારથી શરૂ કરી શકાય, મેટ્રો પ્રોજેક્ટ જે છે તે કઈ રીતે શરૂ કરી શકાય, તેની અંદર કયા કેટલી બોટો મૂકી શકાય, આ તમામ જે અલગ અલગ જે પાસાઓ છે તે આવરી લેવામાં આવશે। અત્યારે ટીવી9ની ટીમ પણ આ જે છે આ જે મેટ્રો જે વોટર જે પ્રોજેક્ટ છે તેની અંદર સર્વેની અંદર જોડાઈ હતી, ટીમ પણ સાથે જ જે જોડાઈ હતી અને હવે જોવાનું રહ્યું કે જે કોચીથી આવેલી જે ટીમ અને સુરત મહાનગરપાલિકાની જે ટીમ દ્વારા આખો જે સર્વે કરી તેનો પ્રોજેક્ટ જે રિપોર્ટ તૈયાર કરી અને જે છે સરકારની અંદર મૂકવામાં આવશે અને સરકારની મંજૂરી મળ્યા બાદ આ પ્રોજેક્ટની જે શરૂઆત છે તે કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, ટીવી9 સુરત।